નમસ્કાર દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી તારીખ 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, ત્યારે આયોજનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આપને જણાવી દઉં કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીની ટીમ દ્વારા મૂવિંગ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। જગન્નાથજી મંદિર જમાલપુરથી શરૂ કરી સરસપુર મોસાળ સુધી ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમે સાથે મળીને મૂવિંગ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચના જેસીબી, ડીસીપી તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, એસઓજીના ડીસીપી સહિત અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને જ્યાં જ્યાં સુરક્ષામાં ચૂક રહી ગઈ હોય તેવા સ્થળોની તપાસ કરવામાં આવી અને હાલમાં સુરક્ષાના ભાગરૂપે હોટેલો તેમજ ગેસ્ટ હાઉસનું ચેકિંગ કરવામાં આવ્યું, જે આગામી દિવસમાં પણ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું। આપણે તમામ જે મૂવિંગ બંદોબસ્ત હોય છે જેમાં આપણા અમદાવાદ શહેરની બ્રાન્ચો દ્વારા મૂવિંગ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવે છે, તો એ અનુસંધાને આપણે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત દરરોજ મોડા રાત પણ ચેકિંગ, કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે। આજે અધિકારીશ્રીઓ પણ ભેગા થઈને માનનીય જેસીપી સાહેબની અધ્યક્ષતામાં આપણે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવી છે, જેમાં તમામ પ્રકારના સંવેદનશીલ પોઈન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે। એ સાથે સાથે આપ સૌ મીડિયાના ભાઈઓ મારફતે આપણે એક સંદેશ મોકલવામાં આવી રહ્યો છે કે આપણે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીસીટીવી પ્રોજેક્ટ છે, જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ 2022ના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, તે અનુસંધાને ઘણા બધી જગ્યાઓ લોકોનો બહુ સારા સહકાર મળ્યા છે અને તેમના દ્વારા સીસીટીવીઓ પણ ગોઠવવામાં આવેલું છે। એ જ પ્રમાણે આપણે જે આગામી રથયાત્રા છે તેમાં ખૂબ જ સારી રીતે જુદી જુદી ટેકનોલોજીનો વપરાશ કરીને આપણે અપેક્ષા છે કે શાંતિથી અને સારી રીતે રથયાત્રાનો બંદોબસ્ત કરવામાં આવશે અને શાંતિથી આપણે રથયાત્રા પસાર થશે। સર, આજે પણ જે હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, ગઈકાલે એસઓજી દ્વારા 3 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં કઈ રીતે હોટલોની અંદર કઈ કઈ બાબતોનું ચેકિંગ કરવામાં બિલકુલ આગામી આપણે એ જોવામાં મળ્યું છે કે હોટેલ ચેકિંગ હોય કે ધાબા ચેકિંગ હોય, સંવેદનશીલ વાહનોની ચેકિંગ હોય, ઈસમોની ચેકિંગ હોય, જૂના ઇતિહાસ ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા ઈસમો હોય, એ તમામ પ્રકારની આપણે ટેકનોલોજી મારફત તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફત આપણે ચેકિંગ કરવામાં આવશે અને કોઈ પણ આપણે પગલાં એવા નહીં કરવામાં આવશે કે ભાઈ આપણે કોઈ પણ માણસ કોઈ પણ અનિચ્છનીય બનાવવામાં ઈચ્છતા હોય तो एमना आपने चौक्कसपणे अटकावવામાં આવશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।